ડેમી 2 ડેમમાંથી ડેમી 3 ડેમ ભરવા માટે અને નદીમાં વચ્ચે આવતા જે ચેક ડેમો છે એ ચેક ડેમો ભરવાના આશયથી પાણી છોડવામાં આવ્યું છે। ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે અને નદી અત્યારે હાલ જે છે ડેમી નદી એ 2 કાંઠે છે। વચ્ચેના જે ગામડાઓ છે એ વચ્ચેના ગામડાઓને આ જે પાણી છોડવામાં આવ્યું છે તેનાથી કેવો લાભ મળશે એ જાણવા માટે આજે અમે પહોંચ્યા હતા ટંકારા તાલુકાના મહેન્દ્રપુર ગામે। રામપર નસીબપર ઉમિયાનગર રામનગરના ખેડૂતોની આશરે 1700 થી 2000 વીઘા જમીન આપણી પાછળ દેખાય છે ને એ પાઇચની અંદર આવેલી છે। આ પાઇચ 2017થી તૂટેલી છે એટલે છેલ્લા આશરે 7 વર્ષથી ખેડૂતોને આ પાઇચનો કાંઈ લાભ મળ્યો જ નથી। અવારનવાર રજૂઆત થઈ છે। આજે આ વહેતું પાણી જોઈ અને ખેડૂતોને લોહીના આંસુ વહી રહ્યા છે। કારણ કે ખેડૂતના દીકરાનું પાણી તરફ તો મોહ રહેવાનો જ, કારણ કે પાણી હશે તો સિંચાઈ થશે અને ખેતીમાં ઉત્પાદન આવવાનું છે। તો નજર સામે આટલું પાણી વહી જાય છે અને આ 4 ગામના લોકોને એ પાણી કામ નથી આવતું તો આ લોકોની ખૂબ મોટી સમસ્યા છે, ઘણા સમયની સમસ્યા છે। દશરથસિંહ, હા, આમાં રામનગર, નસીબપર, નાના રામપર, મહેન્દ્રપુર અને ઉમિયાનગર આ બધા ગામમાં આ જે પાઇપ છે ને એમાં પાઇપ પૂરેપૂરી બાંધેલી હોય અને પાણી પૂરું હમાય તો બધા ખેડૂતને લાભ મળે। અંદાજિત 1600 થી 1700 વીઘા ઉપર જમીન છે અને આ પાણી વહી જાય છે એટલે 1 મહિનાની અંદર આ ખાલી થઈ જશે। એટલે આ જે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે એ ખેડૂતને ફાયદો આપી નથી શકતું। જે જળવું જોઈએ પાણી એટલું જળતું નથી। 1 મહિનાની અંદર આ પાણી ખાલી થઈ જાય એટલે પછી ખેડૂતે ગમે મોલ વાવ્યો હોય તો એને પાણી 4 મહિના વાવવું પડે તો પાણી રહેતું નથી એટલા ટાઈમ, એટલે ખેડૂત એના હિસાબે હેરાન છે। સૌની યોજનાનો લિંક એક જે છે તેનો મધર ડેમ મોરબીનો મચ્છુ 2 ડેમ છે અને તેનો ફાયદો મોરબી જિલ્લામાં ખેડૂતોને ચોક્કસથી થઈ રહ્યો છે, પરંતુ પાણી છોડવા છતાં કંઈ ખુશી કંઈ ગમનો માહોલ જોવા મળી રહ્યો છે। અને અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ ટંકારા તાલુકાના નાના રામપર ગામે કે જ્યાં અત્યારે આ જે એક ચેકડેમ દેખાઈ રહ્યો છે। આ રાજાશાહી વખતમાં બનાવાયેલો ચેકડેમ હતો અને 2017માં જે ભારે વરસાદના કારણે આ ચેકડેમ ધોવાઈ ગયો હતો। આ ચેકડેમ બનાવવા માટેની જે યોજના હતી એ યોજના પણ નાની સિંચાઈ કૌભાંડ જે બહાર આવ્યું હતું ત્યારબાદ એ યોજના પણ અભેરાઈ ઉપર ચડી ગઈ હોય તેમ હજી સુધી આ પુલનું રિપેરિંગ થયું નથી ને તેના જ કારણે આજે જ્યારે ડેમી 2 ડેમમાંથી ડેમી 3 ડેમ સુધી પાણી છોડવામાં આવી રહ્યું છે ને રસ્તામાં આવતા ચેકડેમો જે ભરાવાના છે તેમાં આ ચેકડેમ ભરાવાનો નથી ને તેના કારણે લગભગ આસપાસના 5 જેટલા ગામના લોકો છે કે જે ખેડૂતોની લગભગ 1700 થી 2000 વીઘા જેટલી જમીન છે એ જો અહીંયા પાણી હોય તો તેઓ સારી રીતે રવિ પાક લઈ શકે, પરંતુ અહીં પાણી અહીંથી એમની નજર સામે વહી રહ્યું છે પરંતુ એ પાણી તેમના કોઈ કામમાં નથી આવવાનું અને તેને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે। સૌની યોજનાની જે પ્રથમ લિંક છે તેમાં મધર ડેમ તરીકે મોરબીના મચ્છુ 2 ડેમનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે મોરબી માટે ખૂબ સારી વાત છે। કારણ કે મોરબી જિલ્લાના પીવાના પાણીની તેમજ સિંચાઈના પાણીની જે સુવિધાઓ છે એ આ મધર ડેમ મોરબી જિલ્લામાં હોવાથી મોરબી જિલ્લાને ચોક્કસથી આજે નહીં તો કાલે પણ મળવાની છે, 100% મળવાની છે। પરંતુ અત્યારે વાત એ છે કે જે રીતે રવિ સિઝન માટે ખેડૂતો અત્યારે લાભ લઈ શકે એમ છે, ઘણા બધા ખેડૂતોને આનો લાભ થવાનો પણ છે અને ઘણા બધા ખેડૂતોએ એના પૈસા પણ ભર્યા છે। બની શકે કે જે મહેન્દ્રપુરની ગામ છે એ લોકો પાસેથી પૈસા ઉઘરાવવામાં ન આવ્યા હોય અને તે લોકોએ પૈસા ન ભર્યા હોય એવું બની શકે, પરંતુ આ ખેડૂતોને અત્યારે માત્ર ને માત્ર જે એમનો કોઝવે તૂટેલો છે 2017થી આજ દિન સુધી રિપેર નથી થયો અને તેના કારણે તેમની નજર સામેથી અત્યારે નદીમાં વહેતું એ પાણી જે છે એ આગળ જઈ રહ્યું છે। એટલે એ ખેડૂતને જે લાભ સિંચાઈનો એને મળવા પાત્ર હતો કે જે એને 2017 પહેલાં મળતો હતો એ અત્યારે નથી મળી રહ્યો। ક્યાંય આપણે વાત આમાં ખામીની નથી, પરંતુ વાત એ છે કે માત્ર લાપરવાહી, જો આ પાણી છૂટવાનું છે, આ પાણી છૂટ્યું એ પહેલાં આવા ચેકડેમો જો સર્વે થયા હોત અને આના કામ તાત્કાલિક થયા હોત તો આ જે ખેડૂતો છે એ પણ લાભ લઈ શકતા હતા। અંદાજિત 70 જેટલા ખેડૂતો છે કે જેનું આજે અમે જોયા ત્યાં મળ્યા છીએ અને એમની આ સમસ્યા અમે સાંભળી છે। તંત્રએ થોડીક નૈતિકતા દાખવીને આવા કામો પહેલાં પૂર્ણ કરવા જોઈએ,
ત્યારે જ સૌની યોજનાનો જે છે 100% સાચો લાભ લાભાર્થીઓ સુધી પહોંચી શકે.